નમસ્કાર ખેડૂત મિત્રો, રમણીકભાઈ વામજાની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો। તો આજે ઘણા સમય પછી રમણીકભાઈ વામજા આજે આપણી સમક્ષ હાજર થયેલા છે। તો જાણીએ કે રમણીકભાઈ વામજાએ જે જણાવેલું હતું 2023ની વાત કે 2023નું વર્ષ ખૂબ જ સરસ જશે, સારો વરસાદ પડશે સમગ્ર વિસ્તારની અંદર, સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર। તો જોઈએ મિત્રો કે થોડાક વિસ્તારની અંદર ઓછો વરસાદ પડેલ છે, પણ જનરલી બધા વિસ્તારની અંદર સારામાં સારો વરસાદ પડેલ છે મિત્રો। તો આજે રમણીકભાઈ વામજાને આપણે જણાવીએ કે ગયા વર્ષે 2023નું જે કે વર્ષ કીધું હતું કે વર્ષ સારું જશે, તો 100% સાચું પડ્યું છે। અને આગળ આપણે વાત કરીશું મિત્રો 2024ની। 2024માં રમણીકભાઈ વામજા શું જણાવે છે એના વિશે પૂરી માહિતી આપણે રમણીકભાઈ વામજા પાસેથી લઈએ। નમસ્કાર ખેડૂત મિત્રો, ઈશ્વર પરમાત્મા કૃપાથી હું એક ખગોળ વિદ્યાને 33 વર્ષે વરસાદની આગાહી આપું છું। થાવ ઈશ્વરની છે, કારણ કે આપણો દેશ એક કિસાન ખેડૂતલક્ષી છે। ગઈ સાલ એટલે 2023ની અંદર વરસાદની આગાહી 12/6/2023ની અંદર સંદેશ અને ગુજરાત સમાચારમાં વરસાદની આગાહી આપી ગઈ। 40થી 50 ડેમ ઓપન થશે, 50થી 55 વરસાદ થશે, 3 ટકા વાવણી થશે, વરસાદની ખેંચ આવશે। ખેડૂત માટે મધ્યમ વરસ રહેશે અને વેપાર માટે મધ્યમ વરસ રહેશે, ખેડૂત માટે વરસ સારું રહેશે, તે મેં વરસાદની આગાહી આપેલી હતી। જે વરસાદની આગાહી આપી ઘણા ખેડૂતોને ઉત્પાદન પણ સારું થયું અને આટલા વેપારી માટે મધ્યમ અને હજી પણ મંદી આવશે એ પણ મેં આપેલી હતી। આવતું વર્ષે જે મેં વરસાદની આગાહી એટલે 2024ની અંદર શરદ પૂનમના દિવસે મેં વરસાદની આગાહી આપે છે। શરદ પૂનમના દિવસે રાતે 8થી સવારના 6 વાગ્યા સુધી અગાસી પર પૌવા અને ખાંડ અને જે હાકર રાખી અને થાળીમાં આવતું વર્ષ કેવું થાય 2024ની અંદર વર્ષ સારું જેમ શરદ પૂનમની રાતે કહે છે। નવેમ્બર મહિનાને શરદ પૂનમ દિવસે મેં નવેમ્બર મહિના ડિસેમ્બરના જે માવઠા હતા તે પણ આગાહી મેં આપેલી છે, જે મારા પુરાવા સહિત છે। અને આ પણ આવતું વર્ષ સારું જાય તારીખ 31/12/2023ની અંદર 24ની અંદર મેં આગાહી ગુજરાત સમાચારમાં આપેલી છે કે માવઠું પણ થશે ને મહા મહિના આવતીકાલથી મહા મહિના 10 તારીખે મહા મહિનામાં વાદળી હવામાન અને માવઠું 22/3 અને 25/3 અને એપ્રિલની અંદર અને મે મહિના પણ માવઠા હજી પણ થશે। મહા મહિનામાં જો માવઠું થાય તો વર્ષ સારામાં સારું જાય। ઉત્તરાયણની ઉપર પણ એક વરસાદ સારો થશે। જો ઉત્તરાયણ ઉપર કરા સાથે વરસાદ તો વર્ષ નબળું ગણવાનું અને ઉત્તરાયણમાં ખાલી છાંટા સુધી વરસાદ સારો થાય એ મારું અનુમાન છે। કૃતિકા નક્ષત્રમાં વરસાદ 5મા મહિના પર એક માવઠું રૂપી વરસાદ થશે। આવતું વર્ષ સારું જાય તે પણ અનુસાર અત્યારે કારણ કે અત્યારે ચણિયા બોર ને વનસ્પતિમાં સારા થશે અને મહા મહિનામાં માવઠું થાય એટલે વર્ષ સારું જાય। મહા મહિનાની અંદર વાદળી હવામાન અને પવનનું જોર પણ રહેશે। તો ખેડૂત મિત્રો, ખાસ કરીને રમણીકભાઈ વામજાએ આપને જણાવ્યું કે 2024નું 2023માં જે આગાહી હતી એ ખૂબ સરસ કે 90% જેવી સચોટ આગાહી પડી છે મિત્રો। તો રમણીકભાઈ વામજાને જણાવીએ કે તમે જે આગાહી આપેલી હતી એનો કોઈ પુરાવો તમારી પાસે ખરી કે 2023ની અંદર જે વર્ષ સારું જશે? તો મિત્રો તો ખાસ કરીને રમણીકભાઈ વામજા પુરાવા સાથે આપને બતાવે છે મિત્રો કે જે ડેમ ઓવરફ્લોની વાત કરી હતી એ 2-5 દિવસની અંદરના ગાળાની અંદર જ ડેમ ઓવરફ્લો થયા છે મિત્રો। તો ખાસ કરીને રમણીકભાઈ વામજાએ જે આ છાપાની અંદર ગુજરાત સમાચાર દિવ્ય ભાસ્કરની અંદર આપેલું હતું મિત્રો કે આગામી ચોમાસું સૌરાષ્ટ્ર માટે સારું, 50 ઇંચ વરસાદ પડશે, ભાદર સહિતના 40 ડેમ ઓવરફ્લો થશે મિત્રો। તો ખાસ કરીને રમણીકભાઈ વામજાએ આ જે આગાહી કરેલી છે મિત્રો સાવ સચોટ પડી છે મિત્રો। ભાદર ડેમ પણ ઓવરફ્લો થયેલ છે અને આગામી 2024ની વાત મિત્રો ખાસ કરીને જે વાવેતરની વાત છે અને વરસાદની વાત છે એ આપણે મિત્રો આગલા વિડીયોની અંદર જણાવશું। જય શ્રી કૃષ્ણ મિત્રો।